હે લે હા તમને તો એવું જ લાગતું હશે ને કે કાયમી હું તમારા બાજવાના બાના જ ગોતતી હશ. ના ના એવું ન હોય, તું મને જ ગોતતી હોય, કારણ કે બાંધવાનો પ્લાન તો તારો મગજમાં હોય જ. આય હા તમે છે ને મારા મા બાપ ને કઈ ન કહેતા હોય, એને મને મહેનતનો રોટલો ખવડાવ્યો છે. એવું છે? હા મને જ મારા મા બાપે બાજરાનો રોટલો ખવડાવ્યો છે. ઓય હા આપણે આ જન્મમાં ભલે આમ ગરીબ માણસો રહ્યા, ઓલા જન્મમાં બહુ અમીર હશે. આપણે આ જન્મમાં જ અમીર હોત, પણ તમે આ હુડા ન હોત ને તો. એટલે મારા ખિસ્સામાંથી પૈસા કોણ કાઢી ગયું હે? મી પણ ખબર પડી ગઈ લાગે કોને પૈસા લીધા ઈ. હા ખબર પડી ગઈ લાગે. પડી ગઈ છે મી એક પ્લાન કહું. હા જો આપણે પપ્પાને આપણે માર ન ખાવ હોય ને, હા પપ્પા બોલાવી આપણે શું કરવાનું, મેં લીધા એમ કરવાનું, એટલે નહીં મારે. ચાલો એમ કરશું. આયાલો તો હા મારા ખિસ્સામાં પૈસા કોને લીધા હે? મેં લીધા. હે મમ્મી કાંઈ ઘરમાં જ પૈસા લેવા રીત છે કાંઈ? હે લે આ ઊંધા કેમ લટકાણા છો? મેં માથાની ટીકડી પીધી છે, પેટમાં ન વહી જાય ને એટલે. હે હા આ વાદળા કાળા કેમ હશે એટલે બધા? પણ આટલો બધો તડકો પડે છે તો પછી વાદળા કાળા જ હોય ને. પેલા મને કોઈ ઓળખતું નતું, અત્યારે શેરીએ ને ગામડે ઓળખે છે. કેમ યાર? ન્યાણું જેટલું થઈ ગયું. હે લે આ કેમ આવીને તરત બેહી ગયા ને ઉદાસ કેમ છો? આધાર કાર્ડ કઢાવવા ગયો તો. તો પણ કઢવી નો લેવાય? ના, મોબાઈલ નંબર માંગતા હતા. તો પણ દઈ નો દેવાય? હું સિમ કાર્ડ તો વાપરતો નહીં. આ તો પણ કઢી આવાય નહીં. પણ જે સિમ કાર્ડ કઢાવવા જાવ ના આધાર કાર્ડ માંગે છે. લે તું દવાખાને જઈ આવી? હા હું ડોક્ટરે કીધું કાઈ નહીં, અક્ષરો કઢી આવ્યો ને તે હાડક્યું તૂટી ગયું છે. હારું તું એક્સરોમાં બેઠી હતી, રેલવેમાં બેઠી હોત તો તારો પગ તૂટી જાય. આય આય હા હવે તમારા ઢોરનો એવો કાંઈ ધંધો કરવાની જરૂર નથી. કેમ? મને 1000 થી લાખ રૂપિયા બનાવતા આવડી ગયું. ઈ કેવી રીતે? લાવો તમારો ફોન તમને શીખવાડું. જો હે હા મારામાં કાંઈ એવી આદત છે કે મને બદલવા માંગો છો? અરે નારિયા ના, તું હાસી છો, પાતળી છો, ખૂબસૂરત છો, તારામાં કોઈ વસ્તુ ઘટતી નથી. વાહ તમે કેટલા હારા છો. તય. બહુ હારા કા? હા હે તમારામાં એવી કઈ આદત છે કે તમે બદલવા કઈ માંગો છો? હા મારે ખોટું બોલવાની ટેવ છે. હે એય હા હાલો ને આપણે અમદાવાદ ફરવા જાવી. અમદાવાદ ફરવા જવું છે તો પણ આપણે સુરત જઈએ તો અમદાવાદ જઈએ તો કેટલું ભાડું થાય? 500 રૂપિયા. સુરત જઈએ તો 1000 રૂપિયા થતા હશે. જો તો ક્યાંય ન જવાય. કેમ? હમણાં બસાવી લીધા ને અત્યારે 1000 રૂપિયા, એમ દરરોજ આવો પ્લાન કરતું રહેવાય અને 1000 રૂપિયા બસાવતું જવાય. મહિને 30,000 રૂપિયા થઈ જાય. હે જયદીપ, હા આ તું બહુ લખ ને વાઇસ કરશે તો શેની નોકરી લેવાનો છો? ડોક્ટરની નોકરી લેવાનો છો? હા તો ડોક્ટરમાં તો બહુ તૈયારી કરવી પડે. તે તૈયારી કઈ કરી છે? આઈ એમ સોરી, હું દર્દીને નહીં બતાવી. આય
તમને એક વાત પૂછું, પૂછો પૂછો. તમને ઇંગ્લિશ વાંચવાની મજા આવે કે ઇંગ્લિશ લખવાની મજા આવે? મને તો ઇંગ્લિશ પીવાની મજા આવે. હે લ્યા, હા આપણી ગાડી તો સોરી થઈ ગઈ. હા. ઓલું હેલ્મેટ પડ્યું છે, એમાં ભાઈને દઈ દો ને, હવે આપણે શું કામ આવશે?